અને વાત કરીશું રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ વિશે। જી હા, આ કેસની ચર્ચા છેલ્લા 1.5 વર્ષથી થઈ રહી છે અને હવે આખા પ્રકરણમાં જે કોર્ટની કાર્યવાહી છે ઝડપી થઈ ચૂકી છે। ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર આ કેસ બાબતે જ્યારે સુનાવણી થઈ, નજર હતી કે આખરે નાર્કો ટેસ્ટમાં શું બહાર આવે છે, નાર્કો ટેસ્ટનો રિપોર્ટ શું કહે છે। અને આજે હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને વિગત એવી મળી છે કે જ્યારે 11 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો હતો, ગણેશ ગોંડલને 31 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને બનાવ કે પછી મારામારી કે પછી ફેટલ એક્સિડન્ટ એ તમામ સહિતના પ્રશ્નો પૂછાયા। જવાબમાં માર માર્યાનું કે કાવતરું કર્યાનો ગણેશ ગોંડલે ઇનકાર કર્યો છે તેવી વિગત સૂત્રો તરફથી મળી છે। ત્યાંથી સરકારી વકીલે આ જવાબ આપ્યો તેવી જાણકારી મળી છે। નાર્કો ટેસ્ટ બાદ તપાસ અધિકારીને કેટલાક સૂચન પણ આપવામાં આવ્યા છે અને સાથે સાથે રાજકુમાર જાટના જે વકીલ છે એટલે કે આ પરિવાર છે એમણે હવે નાર્કો ટેસ્ટનું એનાલિસિસ પણ માંગ્યું છે। આ બધાની વચ્ચે હવે આગામી સમયમાં એટલે કે 15 જાન્યુઆરી સુનાવણી એટલા માટે થનાર છે કારણ કે હવે રાજકુમાર જાટના વકીલ એમના પક્ષે કેટલાક રિપોર્ટ્સ માંગ્યા છે, ડિટેલ એનાલિસિસ માંગ્યું છે અને જે અગાઉ કોર્ટે કહ્યું હતું કારણ કે આખા કેસની તપાસ એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા એસપી છે પ્રેમસુખ ડેલુ, એમના નેતૃત્વમાં તપાસ થઈ રહી છે। એમને પણ કોર્ટે છેલ્લે કહ્યું હતું કે તમે સીલબંધ કવરમાં અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ અમને સબમિટ કરો। એ રિપોર્ટ હાઈકોર્ટ જોડે પહોંચી ગયો છે। ત્યારબાદ હવે જ્યારે રાજકુમાર જાટના જે વકીલ છે એમના તરફથી જે હવે નાર્કો ટેસ્ટને લઈ શું જવાબ આપવામાં આવે છે, શું સામે તર્ક અને દલીલ આપવામાં આવે છે, એના પર આખા કેસની દિશા નક્કી રહેશે। બીજી સૌથી મહત્વની બાબત એ કે નાર્કો ટેસ્ટમાં અત્યારે તો જે ત્યાંથી વિગત મળી છે ગણેશ ગોંડલના થોડા સમર્થનમાં છે કારણ કે ગણેશ ગોંડલ સામેથી આવ્યા હતા કે મેં કશું ખોટું કર્યું નથી, એટલા માટે જ નાર્કો ટેસ્ટ કરાવવા માટે હું તૈયાર છું। ને અત્યારે જે વિગત મળી છે કે એમાં ગણેશ ગોંડલ એમની સામે જે આંગળી ચિંતાતી હતી એ હવે કદાચ હવે નીચે પડી રહી છે આ નાર્કો ટેસ્ટના મદદથી। પણ આપને પણ જણાવી દઈએ કે નાર્કો ટેસ્ટ પુરાવા તરીકે કોર્ટમાં મંજૂર છે નહીં, એમાંથી ફક્ત અને ફક્ત તપાસની એક દિશા મળતી હોય છે। આખા પ્રકરણમાં તો રતનલાલ જાટ કે રાજકુમાર જાટના પિતાશ્રી છે એમણે કહ્યું છે કે અમે તો સીબીઆઈની જ માંગ કરી રહ્યા છે। હવે શું સીબીઆઈ તરફ પણ આ કેસ આગળ વધશે કે કેમ એના પર પણ નજર છે મુખ્ય। બિલકુલ, અને સાથે એ પણ જોવું રહેશે કે જે સવાલો પૂછાયા છે અને એના જવાબમાંથી જે કડી મળી છે પોલીસને, પછી પોલીસે તપાસ શું કરી અને એ તપાસ કર્યા પછી જે રિપોર્ટ તૈયાર થયો છે, કેમ કે એ જે રિપોર્ટ સબમિટ થયો છે એમાં માત્ર એ જવાબો નથી પણ એના આધારે પોલીસે જે તપાસ કરી છે એ પણ હશે એમાં। એટલે એની જ્યારે આગળ સુનાવણી થશે ત્યારે ઘણી બધી બાબતો ખબર પડશે। પણ સરકારી વકીલ દ્વારા જે પણ કહેવામાં આવ્યું છે એ અત્યારે આપણને સંકેત આપે છે કે આમાં મોટાભાગે કશું જ એવું નથી નીકળ્યું કે જે રાજકુમાર જાટ પક્ષને કોઈ ફાયદો કરાવે અથવા તો નાર્કો ટેસ્ટ એમના તરફેણમાં ગયો છે। હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ સુનાવણી થશે અને આ રિપોર્ટનું જે એની માંગણી પણ કરી છે રાજકુમાર જાટના વકીલે કે એનું એનાલિસિસ જે કરવામાં આવ્યું છે એ અમને સોંપો, એ જ્યારે પબ્લિક ડોમેનમાં આવે છે અથવા તો પક્ષકાર પાસે આવે છે ત્યારે વધારે ચિત્ર સ્પષ્ટ થઈ શકશે। બિલકુલ, અને અમને સૂત્રો તરફથી એ પણ વિગત મળી છે કે આખા પ્રકરણમાં વધુ એક ફરિયાદ કદાચ દાખલ થઈ શકે છે। અમે કન્ફર્મ નથી કરતા પરંતુ જ્યારે કન્ફર્મ થશે ત્યારે બતાવીશું। એ પ્રકરણમાં આગળ તપાસ થઈ પણ શકે છે, કોના કોના નામ બહાર આવે છે એના પર પણ નજર રહેશે। હાઈકોર્ટ આગામી સમયમાં આ બાબતે શું અવલોકન કરે છે એને પણ અમે ટ્રેક કરતા રહીશું। અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।